સુરત શહેરના લિંબાયત વિસ્તારને લઈને વિધાનસભામાં મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। લિંબાયતની ધારાસભ્ય સંગીતાબેન પાટીલે અશાંત ધારા કાયદાના અમલ અને વિસ્તારમાં બદલાતી વસ્તી અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે। વિધાનસભામાં ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં કેટલાક સમયથી અશાંત ધારા સંબંધિત અનેક ફરિયાદો મળી રહી છે। તેમના જણાવ્યા મુજબ જે વિસ્તારોમાં પહેલા હિન્દુઓ બહુમતીમાં રહેતા હતા ત્યાં હવે મોટા પાયે વસ્તી પરિવર્તન જોવા મળી રહ્યું છે। ધારાસભ્યએ ખાસ કરીને મારુતિનગર, પદ્માવતીનગર, બુદ્ધ સોસાયટી, ભાવના પાર્ક, અંબિકાનગર જેવા વિસ્તારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે અહીં વસ્તીનું સ્વરૂપ બદલાઈ ગયું છે। તેમણે આરોપ મૂક્યો કે કેટલાક લોકો ભાડેથી રહેવા આવી બાદમાં મકાનો ખરીદી લે છે અને ધીમે ધીમે સમગ્ર વિસ્તારમાં વસવાટ વધારી દે છે। સંગીતાબેન પાટીલે વધુમાં જણાવ્યું હતું કે અશાંત ધારા કાયદાના નિયમોનું યોગ્ય પાલન થતું નથી અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેનો દુરુપયોગ થતો હોવાની પણ ફરિયાદો મળી રહી છે। તેમણે દાવો કર્યો કે કેટલાક હિન્દુ પરિવારો પર માનસિક અને શારીરિક દબાણ સર્જાતા તેઓને સ્થળાંતર કરવા મજબૂર થવું પડ્યું છે। આ મુદ્દે તેમણે રાજ્ય સરકારને અશાંત ધારા કાયદાને વધુ કડક બનાવવાની માંગ કરી છે। સાથે જ જે પરિવારો હાલમાં અલ્પસંખ્યક બનીને વિસ્તારોમાં રહે છે અને સ્થળાંતર કરવા માંગે છે તેમને મિલકત વેચાણમાં સહાયતા આપવા પણ રજૂઆત કરી છે। હાલ આ મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે। જ્યારે ગુજરાત અશાંત ધારા સુધારા વિધેયક પર જ્યારે વિધાનસભામાં જ્યારે ચર્ચા ચાલતી હોય એમાં ચર્ચામાં પણ મારે ભાગ લેવાનો હતો અને ચર્ચા દરમિયાન મારા વિસ્તારના જે પ્રશ્ન હતા એ પ્રશ્નની હું રજૂઆત કરી હતી અને કેટલાક સૂચનો પણ કર્યા હતા અને આ અશાંત ધારા વિસ્તારને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે ત્યારે આ નિર્દિષ્ટ વિસ્તારમાં કેવી રીતે કડક નિયંત્રણ લાવવું જોઈએ એ બધા સૂચનો અને સાથે સાથે કડક કાયદાની માંગ પણ અમે કરી હતી અને મારા વિસ્તારમાં જ્યારે ઘણા બધા સોસાયટી એવી છે જે પહેલાં હિન્દુ બહુમત ધરાવતી વસ્તી હતી, જેવી કે જે સોસાયટીઓનું નામ લઉં તો એ સોસાયટી બુદ્ધ સોસાયટી છે, ભાવના પાર્ક છે, ગોવિંદનગર છે, મારુતિનગર છે, પદ્માવતીનગર છે, અંબિકાનગર છે, અંબાનગર છે, એવી ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પહેલાં હિન્દુઓ રહેતા હતા, હવે નામ શેષ ત્યાં હિન્દુ રહેતા થઈ ગયા છે। તો એક બે પરિવાર ત્યાં બાકી છે, એક બે પરિવાર બાકી હોય તો એમાં એમને કેટલા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે, એમની જે વેદના હતી એ વેદના એ લોકો જ્યારે મને મળતા હતા ત્યારે કહેતા હતા કે આવું છે અમને અશાંત ધારાના લીધે, અશાંત ધારા લાગુ કરવાના લીધે અમને આ વેચવા પણ મળતું નથી। તો એમની જે વ્યથા છે તો મારે એક જ કહેવું છે, એક જ પૂછવું હતું કે 500 હિન્દુના વસ્તીમાં જ્યારે એક મુસ્લિમ સુરક્ષિત રહી શકે છે ત્યારે 500 મુસ્લિમના વચ્ચે એક હિન્દુ કેમ સુરક્ષિત નહીં રહી શકતું? આ પ્રશ્ન મારો હતો। અને સાથે સાથે જે આ અશાંત ધારાની ફાઇલો પાસ કરવામાં આવે છે એમાં પર કડક કાર્યવાહી કરવામાં આવે। કલેક્ટરને હમણાં તો સુધારા વિધેયક લાવ્યા છે તો એમાં એસઆઈટીની પણ કમિટી બનાવાવી છે, એ પણ કમિટી સારી રીતે તપાસ કરે અને પછી જ એમે મિલકત વેચવાની પરમિશન આપે। આવી ઘણી બધી સૂચનોની સાથે સાથે મારી ચર્ચામાં મેં ભાગ લીધો હતો। આ મુસ્લિમ સમુદાયમાં મેં આવું નહીં કહેતી કે બધા જ મુસ્લિમ ભાઈઓ આવું છે, પણ કેટલાક અસામાજિક તત્વો એવું છે એમનું કામ જ આ હોય છે અને એટલા માટે એક દુકાન ભાડુત તરીકે લે છે, મિલકત લે છે અને પછી એ મકાન માલિક પાસેથી વધારાના પૈસા પણ આપીને 10 લાખનું મકાન હોય તો 15 લાખ આપતા હોય કે વધારાનું ભાડું ચૂકવીને પણ એ પોતાનું એક મિલકત લઈ લેતા હોય છે અને સાથે સાથે પછી એક મિલકત લીધી એના પર 4-5 માળના મકાન બાંધી લેતા હોય, બાજુમાં એમના સગાવલા આવી જાય, એના બાજુમાં જ બીજા આવી જાય, એવી રીતે આખું નગર એ વસાવતા થઈ ગયા છે અને એટલા માટે મારે આ જે મારા વિસ્તારના લોકોની વેદના હતી એ વેદનાને મેં વચ્ચે આપી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।